વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. રાત્રે વરસેલા વરસાદથી ટીવી રિલે કેન્દ્ર રોડ પર આવેલી બે સોસાયટીમાં ભરાયા હતા પાણી. ગાયત્રી નગર સોસાયટી અને સાઈનાથ સોસાયટીમાં ભરાયા હતા પાણી. દર વર્ષે ભારે વરસાદ વખતે પાણી ભરાતું હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 87 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 36.67 મિલીમીટર વરસાદ પડ્યો છે. ચોમાસાની શરૂઆતથી જ અત્યાર સુધીમાં કુલ 677.17 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે જિલ્લાના 32 નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વહીવટી તંત્રએ આ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ પણ કર્યા છે. તાલુકાવાર જોઈએ તો વલસાડમાં 20, ધરમપુરમાં 9, પારડીમાં 2 અને કપરાડામાં 1 રસ્તો બંધ કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાલુકાવાર વરસાદની વિગતો જોઈએ તો વલસાડમાં 87 મિલીમીટર, પારડીમાં 55 મિલીમીટર, ધરમપુરમાં 37, કપરાડામાં 20, ઉમરગામમાં 12 અને વાપીમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો છે. 1 જૂનથી અત્યાર સુધીનો કુલ વરસાદ જોઈએ તો કપરાડામાં સૌથી વધુ 874 મિલીમીટર, વાપીમાં 694 મિલીમીટર, ધરમપુરમાં 682, પારડીમાં 672, ઉમરગામમાં 648 મિલીમીટર અને વલસાડમાં 493 મિલીમીટર વરસાદ નોંધાયો છે. છેલ્લા 19-20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી. દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી ગુજરવું પડે છે. ખાસી તકલીફ પડે. જો તમે પાણીનું કેવું, ગાડી બંધ પડી જાય, છોકરા લાવવા મૂકવાનું રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે. પછાડી ઘણા ઘરોમાં ભરાઈ જાય. પાણી કરી છે પણ કોઈ ફાયદો નથી ઘણા વખતથી. અમારા સાઈનાથ પાર્ક સોસાયટી, ટીવી રિલે કેન્દ્ર પાછળની સોસાયટી અને આ બધી જ સોસાયટીઓનું પાણી લગભગ ત્યાંથી આવે છે. મિશન કોલોનીથી અંદરથી બધું જ પાણી આવે છે. રેલવે કોલોનીથી પાણી આવે છે અને આ પાણી દર વર્ષે આટલું આવે છે કે એમાંથી નીકળવાનું મુશ્કેલ પડે છે. માંદા માણસ હોય કે ગઢા માણસ હોય એને તો જવું બહુ મુશ્કેલ થઈ જાય છે. હોસ્પિટલ જવા માટે મુશ્કેલ થઈ જાય છે અને ઘણીવાર તો મોટરસાઇકલ અને બાઇકવાળા તો સ્લીપ થઈને પડી જાય છે અને કેટલાકને નુકસાન થઈ જાય છે. હા, રજૂઆત ઘણીવાર કરી છે. અમે કલેક્ટર ઓફિસમાં બી કરી છે બધું, પણ પાણીનો નિકાલ નથી એવું જ કહે છે.